વિદ્યાર્થી મિત્રો, આજના ટેસ્ટનું ક્વેશ્ચન પેપર વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી લેવું અથવા તો પછી આપણી સ્કૂલની એપ BJSC સ્કૂલની એપમાંથી ડાઉનલોડ સેક્શનમાંથી તમે ક્વેશ્ચન પેપર મેળવી શકશો। તો ક્વેશ્ચન પેપર દરેક વિદ્યાર્થીએ મેળવી લેવું, ફૂલ ઓન પ્રિપેરેશન સાથે ઈમાનદારીપૂર્વક આ ટેસ્ટ આપવો, રાઈટ। હવે આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ વધારાના સ્વાધ્યાયનો 30મો દાખલો। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ગાઉસના નિયમના 3 ઉપયોગો ભણી ગયેલા છે, જેમાંનો પ્રથમ ઉપયોગ આપણે યાદ કરીએ તો મિત્રો પ્રથમ ઉપયોગ એ પ્રમાણે હતો કે કોઈક અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત તાર લઈએ છીએ, જેમ કે આ એક અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત સુરેખ તાર છે। તો આ તારથી લંબ અંતરે કોઈ એક બિંદુ છે, તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। તે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો હતો અને પરિણામે આપણે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું, જે આ પ્રમાણે હતું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πr/0। તો હવે મિત્રો આપણે આ જ સૂત્ર લાવવાનું છે। એટલે થિયરી એની એ છે કે કોઈક અનંત લંબાઈનો સુરેખ ધન વિદ્યુતભારિત તાર લેવાનો છે અને એ તારથી અમુક લંબ અંતરે કોઈ એક બિંદુ છે, તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે। પરંતુ સ્વાધ્યાયના 30મા દાખલામાં રકમમાં ખાસ ચોખવટ કરેલી છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો નથી। એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર આપણે આ સૂત્ર લાવવાનું છે, રાઈટ। જોઈએ તો આપણે સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ। જો મિત્રો, જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે આ રીતે જે સમક્ષિતિજ લાઈન ડ્રો કરેલી છે, એટલે કે આડી લાઈન, જેને આપણે x અક્ષ તરીકે લઈએ છીએ, અને ઊભી લાઈન જેને આપણે y અક્ષ તરીકે લઈએ છીએ, પરંતુ અત્યારે આપણી સરળતા ખાતર આપણે એ અક્ષ બદલી દીધેલી છે। જેમ કે આ ઊભી અક્ષ જેને આપણે y ની જગ્યાએ x અક્ષ લઈએ છીએ અને આડી અક્ષ જેને આપણે x ની જગ્યાએ અત્યારે y અક્ષ તરીકે લીધેલ છે। જો ઉપરની સાઈડ છે ધન x અક્ષ, નીચેની સાઈડ છે ઋણ x અક્ષ અને આ છે y અક્ષ, રાઈટ। તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, જેનું ઉગમ બિંદુ O છે। હવે આકૃતિમાં આપણે દર્શાવેલું છે, રકમમાં કીધું છે પ્રમાણે કે કોઈ અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત સુરેખ તાર લેવાનો છે, જેને અત્યારે આપણે x અક્ષ ઉપર સંપાત કરેલો છે। તમે જોઈ શકો છો x અક્ષ ઉપર આપણે એક અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત સુરેખ તાર દર્શાવેલો છે, રાઈટ। તો આ અનંત લંબાઈના ધન વિદ્યુતભારિત સુરેખ તારથી r જેટલા લંબ અંતરે y અક્ષ ઉપર કોઈ એક બિંદુ P દર્શાવેલું છે। રકમ પ્રમાણે આપણે આ બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અથવા તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે, એવું કહી શકીએ, રાઈટ। જેના માટે આપણે આ અનંત લંબાઈનો જે સુરેખ ધન વિદ્યુતભારિત તાર લીધેલો છે એના સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરવું પડે। તો જુઓ તો આકૃતિમાં આપણે બે સૂક્ષ્મ ખંડ દર્શાવેલા છે, એક ધન x અક્ષ તરફ છે અને બીજો આ ઋણ x અક્ષ તરફ છે। ખાસ આકૃતિ જોજો એટલે ખ્યાલ આવશે કે આપણે ઉગમ બિંદુથી x જેટલા અંતરે ઉપરની તરફ અને સાથે ઉગમ બિંદુથી x જેટલા અંતરે નીચેની તરફ એક સૂક્ષ્મ ખંડ દર્શાવેલો છે। જુઓ આ બ્લુ કલરથી આપણે દોરેલો છે, ઉગમ બિંદુથી x જેટલા અંતરે આ એક સૂક્ષ્મ ખંડ દર્શાવેલો છે। એ જ રીતે નીચેની તરફ પણ ઉગમ બિંદુથી x જેટલા અંતરે આ એક સૂક્ષ્મ ખંડ દર્શાવેલો છે। આપણે એવું ધારી લઈએ છીએ કે જે સૂક્ષ્મ ખંડ આપણે ધ્યાનમાં લીધેલો છે
એ સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી છે તો dx જેટલી છે અને સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર કેટલો છે તો dq જેટલો છે. એટલે ફરીથી રિપીટ કરું છું કે ઉગમ બિંદુથી x જેટલા અંતરે આપણે એક dx લંબાઈ અને dq વિદ્યુતભાર ધરાવતો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લીધેલો છે. તો હવે આપણે સૌપ્રથમ આ સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું પડે. રાઈટ? જોઈએ તો સૂક્ષ્મખંડ છે એટલે એને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને જે કોઈ પણ સદિશ રાશિ હોય એને મૂલ્ય પણ છે સાથે સાથે દિશા પણ છે. તો સૌપ્રથમ આપણે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. જો અહીં લખેલું છે કે સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો વિદ્યુત ક્ષેત્ર જેનો સિમ્બોલ E થાય પણ એ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે તો સૂક્ષ્મખંડના કારણે છે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ સૂક્ષ્મખંડ હોય ત્યારે આપણે આગળ D સિમ્બોલ લખી દઈએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્રની આગળ D સિમ્બોલ લખી દીધેલો છે. તો DE બરાબર હવે સૂક્ષ્મખંડ ઉપર જે વિદ્યુતભાર છે એ આપણે કીધું એ પ્રમાણે dq જેટલો છે. એ સૂક્ષ્મખંડ છે એટલે એને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણી શકીએ. તો મિત્રો યાદ કરો વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં આપણે ભણી ગયા છીએ કે બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર શું થાય kq/r². રાઈટ? એટલે જુઓ તો DE એટલે કે સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ k પછી જોડે આવે સૂત્ર પ્રમાણે q અપોન અંતર r². જ્યાં q તરીકે આપણે શું લઈએ છીએ સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર. પરંતુ આપણે અગાઉ કીધું કે સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર કેટલો છે dq જેટલો. એટલે q ની જગ્યાએ આપણે શું લખેલું છે dq. રાઈટ? અને છેદમાં છે અંતરનો વર્ગ. અંતર એ કોનું અંતર નક્કી થાય તો સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર. તો જુઓ તો આકૃતિમાં સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર આ બાજુ પણ સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર. હવે એ અંતર આપણે નક્કી કરવું છે. તો આકૃતિ જુઓ તો ખ્યાલ આવે કે આ અંતર x જેટલું છે, આ અંતર કેટલું છે તો r જેટલું છે. નીચેની સાઈડ જો તમે જુઓ તો પણ ખ્યાલ આવે કે આ અંતર r જેટલું, આ અંતર x જેટલું છે. બરાબર? અને આપણે આ અંતર નક્કી કરવું છે. સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર નક્કી કરવું છે. તો આકૃતિ ઉપરથી ખ્યાલ આવશે કે ઉપરની સાઈડ જેવો ટ્રાયેંગલ રચાય છે એવો જ ટ્રાયેંગલ નીચેની સાઈડ છે. રાઈટ? અને આ ખૂણો એ 90 ડિગ્રી બને છે. જેના આધારે ખ્યાલ આવે કે ઉપર નીચે બે ટ્રાયેંગલ એક સરખા જ છે અને બંને ટ્રાયેંગલ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં તો આપણને ખ્યાલ છે કે પાયથાગોરસ પ્રમેય આપણે એપ્લાય કરી શકીએ છીએ. પાયથાગોરસ પ્રમેયના પ્રમાણે આપણે કર્ણ નક્કી કરવો છે. તો કર્ણની લંબાઈ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ લેવું પડે. રાઈટ? કર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળમાં બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. જુઓ આપણે આ કર્ણ છે એની લંબાઈ નક્કી કરવી છે. તો વર્ગમૂળમાં બાકીની બે બાજુઓ એટલે r અને x બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે થઈ જશે r² + x². સેમ એ રીતે નીચેની સાઈડ પર આપણે લખી શકીએ કે સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર એટલે કે કર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળમાં બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર આપણને કેટલું મળ્યું તો વર્ગમૂળમાં r² + x² જેટલું. રાઈટ? અને એ જ અંતર આપણે અહીં જોઈએ છે કારણ કે સૂત્ર શું છે કે બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર kq/r². કે q અપોન અંતરનો વર્ગ છે. રાઈટ? તો k q એટલે કે સૂક્ષ્મખંડ ઉપરનું વિદ્યુતભાર તો dq અપોન અંતરનો વર્ગ. અંતર ક્યાંથી આપવાનું તો સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર. તો સૂક્ષ્મખંડથી બિંદુ P નું અંતર વર્ગમૂળમાં r² + x² પણ એનો વર્ગ લખવાનો છે. તો વર્ગમૂળનો પણ વર્ગ કરીએ તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે છેદમાં મળશે r² + x². એટલે આ સૂક્ષ્મખંડના કારણે બિંદુ P પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એનું મૂલ્ય આપણને મળી ગયું DE બરાબર kdq/r² + x². હવે આપણે એની દિશા નક્કી કરવાની છે. રાઈટ? તો
આ ધન વિદ્યુતભારિત તાર છે. આપણને ખ્યાલ છે મિત્રો કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય છે. બસ આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે કે આખો તાર ધન વિદ્યુતભારિત છે તો એના ઉપર આપણે આ જે બે સૂક્ષ્મ ખંડો ધ્યાનમાં લીધેલા છે એ સૂક્ષ્મ ખંડોના કારણે પણ બિંદુ P પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એનાથી દૂરની તરફ મળશે. એટલે આ સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ, એટલે આપણે આ રેડ કલરથી બતાવેલ છે વિદ્યુત ક્ષેત્ર DE ની દિશા. એ જ રીતે આ સૂક્ષ્મ ખંડના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ જે થશે DE જેવું. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને મળી ગઈ, જોડે મૂલ્ય પણ મળી ગયું, રાઈટ. પણ આપણે કીધું એ પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો જે કોઈ પણ સદિશ હોય એ સદિશ જો xy દિશામાં ન હોય તો આપણે એના ઘટકો પાડવા પડે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર DE ના ઘટકો પાડવા પડશે. કેમ? કારણ કે જો આ વિદ્યુત ક્ષેત્ર DE સદિશ તમે આકૃતિમાં જોઈ શકો છો કે x અક્ષ કે y અક્ષને સમાંતર નથી, એટલે આપણે એના બે ઘટકો પાડવા પડશે. જો તો ગ્રીન કલરથી આપણે ઘટકો દર્શાવેલા છે. આ y અક્ષની દિશામાંના ઘટકો અને આ છે x અક્ષની દિશામાંના ઘટકો, રાઈટ. ધારી લઈએ છીએ કે આ ખૂણો થીટા છે, બરાબર. તો આ ખૂણો પણ થીટા થશે અને સામસામેના ખૂણાઓ પણ થીટા થશે, રાઈટ. તો હવે આપણે કહી શકીએ કે DE નો થીટાની પાસેનો ઘટક જે કહેવાશે DE cos થીટા. એ જ રીતે DE નો થીટાની પાસેનો ઘટક જે કહેવાશે DE cos થીટા. એટલે કે y અક્ષની દિશામાંનો ઘટક કહેવાશે DE cos થીટા. એ જ રીતે DE નો થીટાની સામેનો ઘટક જે કહેવાશે DE sin થીટા અને DE નો થીટાની સામેનો ઘટક જે કહેવાશે DE sin થીટા. એટલે કે x અક્ષની દિશામાંનો ઘટક જે કહેવાશે DE sin થીટા. પરંતુ આકૃતિ પરથી ખ્યાલ આવે કે DE નું મૂલ્ય સમાન છે, રાઈટ. અને જુઓ તો આકૃતિ પરથી ખ્યાલ આવશે કે DE sin થીટા ઉપરની તરફ છે અને DE sin થીટા નીચેની તરફ પણ છે. તેનો મીનિંગ શું થયો કે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, ઉપરાંત બંનેનું મૂલ્ય કેવું છે તો એક સમાન છે. જો બે સદિશોનું મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો આ બંને સદિશો એકબીજાની અસરને નાબૂદ કરશે. તેનો મીનિંગ શું થયો કે sin થીટા ઘટક ગણતરીમાં લેવાનો નથી. તો ફક્ત કયો ઘટક ગણતરીમાં આવશે? cos થીટા નો ઘટક ગણતરીમાં આવશે. એટલે આપણે જો હવે આ જે સૂક્ષ્મ ખંડના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એની જગ્યાએ આપણે સમગ્ર તારના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું હોય તો આપણે અગાઉ કીધું છે પ્રમાણે કે આ જે D નિશાની છે એ વિકલનની છે. તો એને દૂર કરવા માટે આપણે સંકલન ધ્યાનમાં લેવું પડે, રાઈટ. એટલે હવે આપણે આનું સંકલન કરીશું તો સમગ્ર તારના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ એમાં આપણે sin થીટા ઘટક ગણતરીમાં લેવાનો નથી. કયો ઘટક ગણતરીમાં લેવાનો છે તો ફક્ત cos થીટા ઘટક ગણતરીમાં લેવાનો છે, બરાબર છે. એટલે સમગ્ર તારના કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જે થશે E બરાબર ઇન્ટિગ્રેશન DE cos થીટા. એટલે કે આ DE cos થીટા નું આપણે સંકલન કરવું પડે ત્યારે આપણને સમગ્ર તારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળશે. ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, પછી મિત્રો DE ની વેલ્યુ મૂકેલી છે. જો DE નું મૂલ્ય કેટલું છે તો k dq r2 x2. એટલે DE ની જગ્યાએ આપણે મૂલ્ય લખી દીધું k dq r2 x2 જોડે cos થીટા as it is. પરંતુ સમગ્ર તાર ધ્યાનમાં લેવાનું છે. તારની લંબાઈ કેટલી છે તો અનંત છે. એટલે ઋણ x અક્ષ તરફ અનંત લંબાઈ છે અને ધન x અક્ષ તરફ પણ અનંત લંબાઈ છે. એટલે આપણે સંકલનની લિમિટ ધ્યાનમાં લઈએ છીએ કે -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ, બરાબર છે. જેને આપણે સમીકરણ 1 કરી લઈએ. હવે રકમમાં કીધેલું કે જે અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત સુરેખ તાર લઈએ છીએ એ તાર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે, રાઈટ. તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા જેનું સૂત્ર શું થશે તો લેમ્બડા બરાબર q/l.
એટલે કે લેમ્બડા ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ. તો આ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ સૂક્ષ્મખંડ માટે, બરાબર છે. જુઓ તો સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર કેટલો છે તો dq જેટલો, અને સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી છે તો dx જેટલી. તો જુઓ અહીં આપણે લખેલું છે કે સૂક્ષ્મખંડ માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર dq upon સૂક્ષ્મખંડની લંબાઈ dx, અને એમાંથી dq ને કરતા બનાવો તો સૂત્ર થઈ જશે લેમ્બડા dx, જેને આપણે સમીકરણ 2 કરી દઈએ, બરાબર છે. હવે આકૃતિમાં આપણે tan θ એપ્લાય કરીએ છીએ. જુઓ આ જે ઉપરની સાઈડનો ટ્રાયેંગલ છે એવો જ ટ્રાયેંગલ નીચેની સાઈડ છે, તો આપણે એમાં tan θ એપ્લાય કરીએ છીએ. તો tan θ નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે tan θ બરાબર સામેની બાજુ x upon પાસેની બાજુ r. તો જુઓ અહીં લખેલું છે કે આકૃતિ પરથી tan θ બરાબર x upon r. એમાંથી આપણે x ને કરતા બનાવો તો x બરાબર શું લખાય? r tan θ. x બરાબર r tan θ લખાશે. પરંતુ જો તો સમીકરણ 2 માં x નથી, શું છે? dx છે. તો આ d શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. પણ આ તો x છે એટલે આપણે dx લાવવા માટે શું કરવું પડશે? આનું વિકલન કરવું પડે. એટલે x બરાબર r tan θ એનું વિકલન કરી દઈએ છીએ. તો આનું વિકલન dx r as it is, અને tan θ નું વિકલન, મિત્રો tan θ નું વિકલન sec square θ થશે. tan θ નું વિકલન sec square θ, પરંતુ વિકલન કોની સાપેક્ષે કરીએ છીએ? θ ની સાપેક્ષે, એટલે જોડે dθ લખવા પડે. એટલે જોડે આપણે dθ લખેલા છે. તો આ થઈ જશે સમીકરણ 3. તો સમીકરણ 3 માં આપણને dx ની કિંમત મળી ગઈ. તો આ dx ની કિંમતને આપણે મૂકી દઈએ છીએ સમીકરણ 2 માં, રાઈટ. એટલે જો અહીં લખ્યું છે કે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા તો હવે dq બરાબર લેમ્બડા dx ની જગ્યાએ આપણે સમીકરણ 3 લખી દઈએ, જે છે r sec square θ dθ, જે થશે સમીકરણ 4, બરાબર. એટલે dq આપણને મળી ગયા. તો હવે આપણે આ dq ની કિંમત સમીકરણ 1 માં મૂકી શકીએ છીએ, બરાબર છે. સાથે x ની જગ્યાએ આપણે r tan θ પણ લખી શકીએ છીએ. પરંતુ અહીંયા જુઓ તો લિમિટ શું છે? -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ છે. તો એ લિમિટ ને આપણે ચેન્જ કરવાની છે. તો એ લિમિટ ચેન્જ કરીએ છીએ. જુઓ અહીં લખેલું છે કે અહીં -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ એ શું છે? અંતર દર્શાવે છે. એ અંતરના પદમાં લિમિટ છે, જેને આપણે ખૂણાના પદમાં એટલે કે થીટાના પદમાં લાવવી પડશે. જેમ કે x બરાબર -ઇન્ફાઇનાઇટ ધ્યાનમાં લઈએ તો આ સૂત્રમાં આપણે x ની જગ્યાએ -ઇન્ફાઇનાઇટ લખી દઈએ તો tan θ બરાબર પણ -ઇન્ફાઇનાઇટ કહેવાશે, રાઈટ. એટલે tan θ -ઇન્ફાઇનાઇટ. જો tan θ -ઇન્ફાઇનાઇટ હોય તો થીટા કેટલા થાય? એટલે આપણે એવું કહેવાનું કે થીટાની વેલ્યુ -ઇન્ફાઇનાઇટ ક્યારે મળે છે? tan ના સ્વરૂપ માટે થીટાની વેલ્યુ -ઇન્ફાઇનાઇટ કયા ખૂણા માટે મળે છે? તો જ્યારે 90 ડિગ્રી એટલે કે -90 અથવા તો આપણે કહી શકીએ કે 270 ડિગ્રી, રાઈટ. -90 અથવા 270 ડિગ્રી tan માટે એપ્લાય કરીએ ત્યારે આપણને આન્સર કેટલો મળે છે? તો -ઇન્ફાઇનાઇટ. જેના આધારે આપણે કહી શકીએ કે θ1 બરાબર -π/2. અને સેમ જ રીતે x બરાબર +ઇન્ફાઇનાઇટ ધ્યાનમાં લઈએ તો અહીંયા +ઇન્ફાઇનાઇટ મૂકીએ તો પણ tan θ બરાબર +ઇન્ફાઇનાઇટ મળશે. એટલે tan θ ઇન્ફાઇનાઇટ. તો થીટાની વેલ્યુ tan માટે ઇન્ફાઇનાઇટ ક્યારે મળે છે? તો π/2 એટલે કે 90 ડિગ્રી માટે આપણને tan ઇન્ફાઇનાઇટ મળે છે, રાઈટ. એટલે θ2 બરાબર આપણે કરી શકીએ π/2. તો ટૂંકમાં એવું કહી શકીએ કે -ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ લિમિટ આવી જશે -π/2 અને +ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ લિમિટ આવી જશે π/2, રાઈટ. એટલે લિમિટ બદલાઈ. તો હવે આ બધી જ વેલ્યુ જેમ કે dq ની વેલ્યુ, રાઈટ, પછી x ની વેલ્યુ અને
માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ -π/2 થી +π/2 આ બધી જ વેલ્યુ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ છીએ. તો સમીકરણ 1 e બરાબર ઇન્ટિગ્રેશન જો સૌપ્રથમ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ લિમિટ હતી માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ એની જગ્યાએ આપણે લિમિટ બદલી દીધી -π/2 થી +π/2 જે અહીં લખેલું છે -π/2 થી +π/2 k as it is છે dq ની જગ્યાએ શું લખવાનું તો લેમ્બડા r sec સ્ક્વેર થીટા d થીટા એટલે લેમ્બડા r sec સ્ક્વેર થીટા d થીટા છેદમાં r સ્ક્વેર as it is પ્લસ x ની જગ્યાએ શું લખવાનું છે તો r tan થીટા પરંતુ અહીંયા x સ્ક્વેર છે એટલે આનો વર્ગ લખવો પડે એટલે કે r સ્ક્વેર tan સ્ક્વેર થીટા અને જોડે છે cos થીટા રાઈટ. તો હવે આનું સાદુરૂપ આપવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર આપણે લાવવાનું છે. તો જો નેક્સ્ટ સ્ટેપ E ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 પછી છેદમાંથી આપણે r² કોમન કાઢીએ છીએ બરાબર. ઉપરનું સ્ટેપ એ જ છે કે લેમ્બડા r sec સ્ક્વેર થીટા d થીટા જોડે cos થીટા કે લેમ્બડા r sec સ્ક્વેર થીટા d થીટા જોડે cos થીટા અને છેદમાં જ ખાલી ચેન્જ કરીએ છીએ કે r² આપણે કોમન કાઢીએ છીએ. જો r² કોમન કાઢીશું તો બાકી શું રહેશે બ્રેકેટમાં 1 tan સ્ક્વેર થીટા એટલે અહીં લખેલું છે કે r² કોમન બ્રેકેટમાં 1 tan સ્ક્વેર થીટા રાઈટ. તો હવે ખ્યાલ આવશે તમને કે ઉપર નીચે એક r કેન્સલ થઈ જશે એટલે છેદમાં એક r બાકી રહેશે. તો k લેમ્બડા બાય r જે અચળ છે જે સંકલનની બહાર આવી જશે એટલે આપણે સંકલનની બહાર લખેલ છે k લેમ્બડા બાય r ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 sec સ્ક્વેર થીટા d થીટા as it is જોડે cos થીટા પણ as it is પરંતુ આ નિત્ય સમ છે કે 1 tan સ્ક્વેર થીટા 1 tan સ્ક્વેર થીટા નો આન્સર થાય sec સ્ક્વેર થીટા એટલે આપણે છેદમાં 1 tan સ્ક્વેર થીટા ની જગ્યાએ લખી દીધા sec સ્ક્વેર થીટા. તો ઉપર નીચે sec સ્ક્વેર થીટા કેન્સલ થઈ જાય તો k લેમ્બડા બાય r ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 cos થીટા as it is જોડે d થીટા પણ as it is. તો હવે આપણે cos થીટા નું સંકલન એપ્લાય કરવાનું છે. તો cos થીટા ના સંકલનનું સૂત્ર થાય sin થીટા. એટલે નેક્સ્ટ સ્ટેપ k લેમ્બડા બાય r as it is cos થીટા નું સંકલન sin થીટા લિમિટ -π/2 થી +π/2 તો k લેમ્બડા બાય r as it is હવે લિમિટ મૂકવાની થીટા ની જગ્યાએ આપણે લિમિટ મૂકવાની છે. લિમિટ મૂકવા માટે સૂત્ર આપણે કીધેલું છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ રાઈટ. એટલે k લેમ્બડા બાય r as it is થીટા ની જગ્યાએ અપર લિમિટ π/2 મૂકી દઈએ એટલે sin π/2 પછી માઈનસ કરવાનું અને લોઅર લિમિટ લખવાની એટલે થીટા ની જગ્યાએ -π/2 મૂકી દઈએ એટલે sin -π/2 તો k લેમ્બડા બાય r as it is sin π/2 બોલો sin 90 ની વેલ્યુ શું થાય તો 1 થશે પણ અહીંયા છે sin ઓફ માઈનસ થીટા તો મિત્રો યાદ રાખો કે sin ઓફ માઈનસ થીટા નો આન્સર આવશે -sin થીટા રાઈટ. એટલે sin 90 ની વેલ્યુ 1 પણ sin ઓફ -π/2 બની જશે -sin π/2 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને sin π/2 ની વેલ્યુ ફરીથી એટલે આ થઈ જાય 1 + 1 જે બની જશે 2 k લેમ્બડા બાય r as it is. હવે આમાં k એ કુલંબ અચળાંક છે જેનું સૂત્ર થાય 1/4πε0 એને આપણે અલગ લઈ લઈએ છીએ જેમ કે 2 લેમ્બડા બાય r અને k ની જગ્યાએ શું લખી દઈએ 1/4πε0 તો 2/4 એટલે છેદમાં 2 આવી જશે જેના આધારે આપણને વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર મળી જશે λ/2πr/0. તો મિત્રો યાદ કરો કે આપણે ગાઉસના નિયમના ઉપયોગો ભણી ગયેલા. એમાંનો પ્રથમ ઉપયોગ કે અનંત લંબાઈનો કોઈ ધન વિદ્યુત ભારિત સુરેખ તાર ધ્યાનમાં લઈએ છીએ તો એ તારથી અમુક લંબ અંતરે કોઈ એક બિંદુ આવેલું હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે અગાઉ આટલું જ મેળવ્યું હતું λ/2πr/0 જેટલું પરંતુ એમાં ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો હતો. તો આ થિયરીમાં આપણે ક્યાંય ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો નથી કારણ કે રકમમાં કીધેલું છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય આ સૂત્ર મેળવો રાઈટ. હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 33મો દાખલો. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના 33મા દાખલામાં રકમમાં તમને કીધેલું છે
કે બે n લંબાઈની પ્લેટો છે, આ બંને પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવેલી છે, જેમાંની એક પ્લેટ ધન વિદ્યુતભારિત છે જ્યારે બીજી પ્લેટ ઋણ વિદ્યુતભારિત છે। જો આકૃતિમાં આ ઉપરની પ્લેટ આપણે ધન વિદ્યુતભારિત દર્શાવેલી છે અને નીચેની પ્લેટ ઋણ વિદ્યુતભારિત દર્શાવેલી છે અને રકમમાં કીધું છે પ્રમાણે પ્લેટની લંબાઈ L જેટલી છે। તો હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે। તો જો આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ વેક્ટર E દર્શાવેલ છે, ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E સદિશ આપણે દર્શાવેલ છે। રકમમાં કીધું છે એ પ્રમાણે કે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક કણ એ ગતિ કરે છે। ધારો કે કણનું દળ m જેટલું છે અને એ કણ ફક્ત ઋણ વિદ્યુતભારિત છે, એટલે આપણે આકૃતિમાં દર્શાવેલ છે એક કણ જેનું દળ m જેટલું છે અને જે ફક્ત ઋણ વિદ્યુતભાર છે, એટલે -q વડે દર્શાવેલ છે એનો વિદ્યુતભાર, રાઈટ। એ કણ vx જેટલા વેગથી આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે, રાઈટ। તો એ આ ગતિ માર્ગે આગળ વધે છે, પણ વાસ્તવમાં જુઓ તો આકૃતિ ધ્યાનથી સમજજો, vx જેટલા વેગથી જ્યારે આ કણ આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે આપણે આ જે બ્લેક લાઈન દોરીએ છીએ એ બ્લેક લાઈન તરફ આગળ વધવો જોઈએ, રાઈટ। પરંતુ કણ કેવો છે? ઋણ વિદ્યુતભારિત છે અને ઋણ વિદ્યુતભાર એ ધન વિદ્યુતભાર તરફ આકર્ષણ અનુભવે છે, જે કારણોસર આ ઋણ વિદ્યુતભારિત કણ એ આ ધન વિદ્યુતભાર તરફ આકર્ષણ અનુભવે છે અને આ બ્લેક લાઈન ઉપર કણ જવો જોઈએ પણ એની જગ્યાએ ઉપરની તરફ જાય છે, એટલે એનું સેજ એક વિચલન થાય છે। કેટલું વિચલન થાય છે? તો આપણે ધારી લઈએ છીએ y જેટલું વિચલન થાય છે। તો રકમ પ્રમાણે આપણે આ y નું સૂત્ર લાવવાનું છે, રાઈટ। તો મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ કણ કે જેને કંઈક વિદ્યુતભાર છે એ કણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે તો એની ઉપર વિદ્યુતીય બળ લાગશે અને સાથે એ કંઈક વેગ પણ અનુભવે છે। રકમમાં કીધું છે પ્રમાણે vx જેટલા વેગથી આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે એટલે એનામાં કંઈક પ્રવેગ પણ છે। તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર એપ્લાય કર્યું જે છે F ma, સાથે એ કણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે એટલે એની ઉપર વિદ્યુતીય બળ પણ લાગશે જે થશે F QE જેટલું, એટલે આ બંને બળોને આપણે સરખાવીએ છીએ। જો તો અહીં ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F ma લખીએ છીએ અને વિદ્યુતીય બળ F QE લખી શકાય। મિત્રો અહીં ગતિ ફક્ત આ દિશામાં જ થાય છે, x દિશામાં, રાઈટ। અને વિચલન કઈ દિશામાં થાય છે? તો y દિશામાં, એટલે જે દિશામાં વિચલન થાય છે એ દિશામાંનો જ પ્રવેગનો ઘટક આપણે ધ્યાનમાં લીધેલો છે। તો કઈ દિશામાં વિચલન થાય છે? તો y દિશામાં, એટલે પ્રવેગનો આપણે ફક્ત y ઘટક ધ્યાનમાં લીધેલો છે, જે કારણોસર આપણે અહીં ay લખેલા છે। તો આ બંને એક સરખા થયા કહેવાય કારણ કે બંને બળના જ સૂત્રો છે, તો એમાંથી ay ને કરતા બનાવો તો સૂત્ર થશે QE/m, રાઈટ। એટલે પ્રવેગનો y ઘટક મળી ગયો। હવે રકમમાં કીધું છે પ્રમાણે કણ vx જેટલા વેગથી આગળ વધે છે, એટલે કે ફક્ત x દિશામાં સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરે છે, તો એનો y ઘટક કેવો થાય? તો 0 થશે કારણ કે y દિશામાં ગતિ થતી જ નથી, એટલે વેગનો y દિશામાંનો ઘટક 0 થશે, જે કારણોસર આપણે લખેલું છે કે v0y 0, બરાબર। હવે આ પણ શરૂઆતમાં સમક્ષિતિજ અંતર કાપે છે, ધારો કે x જેટલું એ સમક્ષિતિજ અંતર કાપે છે અને પછી ધન વિદ્યુતભારિત પ્લેટ તરફ સેજે ટર્ન લે છે, રાઈટ। તો આનું આ જે વિચલન થયું એ વિચલન y આપણે નક્કી કરવાનું છે, જેના માટે આપણે ધોરણ 11 માં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયેલા। એ અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં બીજું સમીકરણ આપણે એપ્લાય કરીએ છીએ જે છે d v0t + 12at², પરંતુ
y દિશામાં વિચલન થાય છે, જે કારણોસર આપણે એક સમીકરણનો ફક્ત y ઘટક જ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? તો જુઓ, અચળ પ્રવેગી ગતિ સમીકરણ એનો ફક્ત y ઘટક જ લખીએ છીએ, એટલે y બરાબર v0yt + ½ ayt², એટલે કે જે કોઈ પણ સદિશ રાશિ હોય એનો ફક્ત y ઘટક લખવાનો, તો વેગનો y ઘટક અને પ્રવેગનો y ઘટક, રાઈટ? તો વેગનો y ઘટક તો આપણે કીધું એ પ્રમાણે 0 છે, એટલે પ્રથમ પદ આપણું 0 થઈ જશે, તો ઇક્વલ ટુ હાફ એઝ ઇટ ઇઝ ay આપણે અગાઉ શોધેલા છે qv/m * t², જેને આપણે સમીકરણ 1 કહી દઈએ, જ્યાં t શું છે એ સમય છે. તો મિત્રો સૂત્ર યાદ કરો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો આપણે જ્યારે કણ અહીંથી દાખલ થાય છે અને બીજા છેડેથી બહાર આવે છે ત્યારે y જેટલું વિચલન પામે છે. તો એને કાપેલું અંતર કેટલું છે? તો l જેટલું, કારણ કે પ્લેટની લંબાઈ કેટલી છે? l જેટલી, એટલે કાપેલું અંતર કેટલું કહેવાશે? l જેટલું. એ l જેટલું અંતર કાપવા માટે એની સ્પીડ કેટલી છે? તો રકમ પ્રમાણે vx જેટલી છે. તો સમયનું સૂત્ર એપ્લાય કરીએ છીએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. જો અહીં લખેલું છે કે જ્યાં t બરાબર અંતર l છેદમાં ઝડપ vx, તો t ની આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ, એટલે y એટલે કે વિચલનનું સૂત્ર આપણને મળી જશે કે y બરાબર qe as it is છે, પછી જોડે t² લખવાના છે, એટલે આનો વર્ગ લખવાનો છે, તો l² છેદમાં 2m as it is, અને vx પણ t² લખવાના છે, એટલે vx નો વર્ગ લખવો પડે, vx². તો y બરાબર qe l²/2m vx², આ વિચલનનું સૂત્ર મળી ગયું, બરાબર? એટલે દાખલાનો ફર્સ્ટ પાર્ટ પૂરો થયો એવું કહી શકાય. પછી આગળ રકમમાં કીધેલું છે કે જો આ કણ y જેટલું વિચલન અનુભવે તો એની શરૂઆતની ગતિ એ સમક્ષિતિજ ગતિ છે, જે આપણે ધારેલું છે કે સમક્ષિતિજ અંતર x જેટલું એ કાપે છે, અને પછી આ રીતે ધન વિપરીત પ્લેટ તરફ ટર્ન લે છે. તેવું કહી શકાય કે આ ગતિ પ્રક્ષિપ્ત ગતિ થઈ કહેવાય. તો પ્રક્ષિપ્ત ગતિ સાથે આની આપણે સરખામણી કરવાની છે, રાઈટ? તો જો અહીં લખેલું છે કે પ્રક્ષિપ્ત ગતિ સાથે સરખામણી કે જેમાં સમક્ષિતિજ દિશામાં t સમયમાં vx વેગથી કાપેલું અંતર x છે. કેમ કે આપણે એવું ધારેલું છે, જો આ સમક્ષિતિજ અંતર છે, જે કેટલું ધારેલું છે આપણે? તો x જેટલું. આ x જેટલું અંતર કાપવા દરમિયાન એની સ્પીડ કેટલી છે? તો vx જેટલી. તો એને લાગતો સમય કેટલો થાય? ધારો કે સમય t છે, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, તો અંતર x અને ઝડપ vx, એટલે t બરાબર x/vx, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા અંતર l નથી લીધા પણ x લીધેલા છે. કેમ? કારણ કે આપણે પ્રક્ષિપ્ત ગતિની સાથે સરખામણી કરવાની છે. તો પ્રક્ષિપ્ત ગતિમાં શરૂઆતનું કાપેલું અંતર સમક્ષિતિજ હોય, તે સમક્ષિતિજ અંતર કેટલું છે જે આપણે આકૃતિમાં ધારેલું છે કે x જેટલું છે, એટલે એ જ અંતર આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ. તો આ સમયની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, તો આ સમીકરણ 1 કે જેમાં આપણે t ની જગ્યાએ શું લખવાના છે? x/vx, પણ અહીંયા t² છે એટલે આનો વર્ગ લખવો પડે, એટલે x²/vx². તો આના આધારે આપણને y બરાબર મળશે qe(x²/2m vx², જ્યાં qe/2m vx² અચળ છે, જેના આધારે આપણે કહી શકીએ કે y ચલે છે x², જે દર્શાવે છે કે પ્રક્ષિપ્ત ગતિ થઈ રહી છે, રાઈટ? હવે જોઈએ છીએ સ્વાધ્યાયનો 34મો દાખલો. મિત્રો સ્વાધ્યાયના 34મા દાખલામાં રકમમાં સ્વાધ્યાયના 33મા દાખલાનો જ ડેટા આપેલો છે, એટલે આકૃતિ આની આજે આપણે ધ્યાનમાં લેવાની છે અને કિંમતો આપેલી છે, એના આધારે આપણે લંબાઈ મેળવવાની છે, રાઈટ? જેમ કે રકમમાં તમને આ વિચલન આપેલું છે, વિચલન y ની વેલ્યુ આપેલી છે 0.5 સેન્ટીમીટર, જે સેન્ટીમીટરમાં આપેલ છે તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ, એટલે 0.005 મીટર, બરાબર? જુઓ, વિચલન y 0.5 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરેલું છે 0.005 મીટર. પછી જે કણ vx જેટલા વેગથી આગળ વધે છે, તો
એ વેગનું મૂલ્ય આપેલું છે vx બરાબર 2 * 10⁶ મીટર પર સેકન્ડ અને આપણે પ્લેટની લંબાઈ l શોધવાની છે, રાઈટ? પછી જે વિદ્યુત ક્ષેત્ર આપણે કીધું કે અત્યારે અધો દિશામાં છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે E બરાબર 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ અને રકમમાં કીધેલું છે કે આ જે કણ છે એ ઇલેક્ટ્રોન છે. જો ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભાર જેટલો થાય એટલે કે 1.6 × 10⁻19 કુલમ અને એનું દળ ઇલેક્ટ્રોનનું દળ થાય. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે આપણે અહીં લખેલું છે કે m બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો હવે મિત્રો આપણે જે સૂત્ર અગાઉ 33માં દાખલામાં મેળવેલું છે એ જ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ, બરાબર છે? કે વિચલન y qEL2/2mvx2 જેમાંથી આપણે l શોધવાના છે. તો l ને કરતા બનાવો, પરંતુ અહીં l2 છે એટલે l નું જે સૂત્ર મળશે એનું વર્ગમૂળ અથવા તો √1/2 આપણે લેવા પડશે. તો l ને કરતા બનાવો તો 2mvx2 જોડે y ગુણાશે છેદમાં આવશે qE⁻². તો હવે આગળ વધીએ તો 2 as it is m એટલે કે દળ 9.1 × 10⁻31 vx એટલે vx નો વર્ગ લખવાનો છે એટલે આનો વર્ગ કરીએ છીએ. તો 2 નો વર્ગ 4 10⁶ નો વર્ગ 12 એટલે 4 × 10⁻12 લખીએ છીએ, બરાબર? પછી y તો y તમને આપેલા છે 0.005 છેદમાં q એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે હમણાં કીધું પ્રમાણે 1.6 × 10⁻19 જોડે ગુણાકારમાં e જેની વેલ્યુ છે 9.1 × 10⁻² અને √1/2, રાઈટ? તો મિત્રો આનું સાદું રૂપ આપીએ, વર્ગમૂળ લઈએ એટલે ફાઇનલ આન્સર મળશે l બરાબર 1.58 સેન્ટીમીટર, બરાબર?